સુરત સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરાઈ હતી। ત્યારે સુરતમાંથી ઝડપાયેલા સૌથી વધુ બાંગ્લાદેશીઓને તેમના દેશમાં મોકલવા માટે JICને જવાબદારી સોંપાઈ હતી। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓ સામે ઓપરેશન હાથ ધરાયું હતું। સુરતના બેસ્તાનના ઉન વિસ્તારમાંથી સૌથી વધુ બાંગ્લાદેશી પકડાયા હતા। આ લોકો ઇસ્માઇલનગર અને શાયરાનગર જેવા વિસ્તારોમાં ભાડાની ઝૂંપડીઓમાં વસવાટ કરતા હતા। પોલીસે જ્યારે તેમને ઝડપી લીધા ત્યારબાદ આ વિસ્તારોમાં ઘડાઘડ મકાન બંધ જોવા મળ્યા હતા અને અનેક બાંગ્લાદેશીઓ ભયભીત થઈ ગઈ ભાગી છૂટ્યા હતા। આ ઓપરેશન દરમિયાન કેટલાક રસપ્રદ અને ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવ્યા છે। બે મહિલાઓએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો કે તેમના પતિ બાંગ્લાદેશી છે। તે વાત તેમને લગ્નના કેટલાય વર્ષ પછી ખબર પડી હતી। એક મહિલા 7 વર્ષના લગ્ન જીવન બાદ અને 2 બાળકીઓની માતા હોવા છતાં આ સત્ય અજાણી હતી। બીજી મહિલાએ 3 વર્ષના લગ્ન પછી કહ્યું હતું કે તે બાંગ્લાદેશ જવા તૈયાર નથી અને હવે પતિથી છૂટાછેડા લેવા માંગે છે। પોલીસ માટે પણ આ કિસ્સો આશ્ચર્યજનક બન્યા હતા। પોલીસે ગેરકાયદેસર વસવાટ કરનાર બાંગ્લાદેશીઓને ઓળખવા એક નવી ટેકનિક અપનાવી હતી। મોટાભાગના બાંગ્લાદેશીઓ પોતાની ઓળખ છુપાવતા હતા, પણ તેમના મોબાઈલ ફોનમાં +88 કોડથી ચાલતી ચેટ્સ અને કોલ લોગિન કરતા તેમની ઓળખ સામે આવી હતી। ચેટ્સમાં તેઓ બાંગ્લાદેશમાં રહેલા પરિવારજનો સાથે વાતચીત કરતા હતા, જેનો પુરાવો બન્યો હતો। હાલ તો સુરત પોલીસે આ તમામ બાંગ્લાદેશીઓને ઝડપી કાયદેસર રીતે તેમના મૂળ વતન પર મોકલવા માટે JSI એટલે કે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની જવાબદારી સોંપી હતી, જે હવે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ સાથે સંકલનમાં રહી આગળની કાર્યવાહી કરશે। બ્યુરો રિપોર્ટ SA ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।